ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, એટલે કે ઓટોમેશનના ફાયદા અને ગેરફાયદા. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પહેલાં જોશું એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ. તો જે છે આપણે પહેલો ફાયદો જોઈએ તો લેબર ઉત્પાદનમાં વધારો. તો એમાં જોઈએ તો આ જે ઓટોમેશન છે એના લીધે ઉત્પાદનના દરમાં વધારો થાય છે, જે દર કલાકે લેબરના ઇનપુટ વડે મળતા આઉટપુટમાં જે છે મહત્તમ વધારો સુનિશ્ચિત કરે છે. તો લેબર ઉત્પાદનમાં કઈ રીતના વધારો થાય? તો કે ઓટોમેશનના લીધે ઉત્પાદન જે હોય એના દરમાં વધારો થાય, અને જે દર કલાકે લેબરના જે ઇનપુટ વડે મળતા આઉટપુટમાં પણ વધારો એમાં સુનિશ્ચિત થતો હોય. પછી ઓછા લેબર ખર્ચમાં ઘટાડો થાય. ઓછા લેબર રાખીએ એટલે ખર્ચ પણ એને જે કંઈ જે છે એમાં ખર્ચમાં પણ ઘટાડો થાય. તો ઓટોમેશનના લીધે આપણે પરિણામે મોટા ભાગના જે મેન્યુઅલ ઓપરેશન છે એ મશીન વડે થઈ જાય, જેમાં મેન પાવરની એટલે કે માણસોની જરૂરિયાત રહેતી નથી. હવે જે ઉત્પાદનમાં એકમનો ખર્ચ ઘટાય, જે કાંઈ પ્રોડક્શન થતું હોય એમાં જે છે ખર્ચ એમાં ઘટી જતો હોય છે ઓટોમેશનના લીધે. હવે મશીનને પરિણામે ઓછા મજૂરની જરૂર પડે છે, જેથી ખર્ચમાં ઘટાડો થાય છે. રેડી? મશીનને પરિણામે ઓછા જે છે મજૂરની જરૂર પડે છે, જેથી ખર્ચમાં ઘટાડો થાય છે. હવે મજૂરોની તંગીને નાબૂદ કરવી. હવે ઓટોમેશનના લીધે શું થાય કે જે કાંઈ લેબર અથવા તો મજૂર છે એને આપણે જે તંગી હોય એ નાબૂદ થઈ શકે, કારણ કે આખું જે પ્રોડક્શન છે એ સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટિક હોય એ કાર્યમાં જે મજૂરોની અવેજીની જેમ વર્તે છે. તેથી તેવા ક્ષેત્ર કે જ્યાં કુશળ કારીગરોની અછત હોય, એટલે એવા જે પ્રોડક્શન અથવા યુનિટ હોય કે જેમાં કુશળ એટલે કૌશલ્ય કારીગરોની અછત હોય, તો ત્યાં આ ઓટોમેશન જે છે એ ઉપયોગી થતું હોય છે. હવે રાબેતા મુજબ અને થાક અપાવનાર કાર્યોને દૂર કરવા. તો આમાં શું થાય કે ઓટોમેશનના પરિણામે કાર્ય કરવાની જે પરિસ્થિતિમાં સુધારો આવે છે. મનુષ્યની મર્યાદાઓ જેમ કે કંટાળો આવવો, અમુક સમયે થાક લાગવો, ચોક્કસ સમય મર્યાદામાં જ કામ કરવું વગેરે પરિબળો આમાં દૂર થઈ જાય. જે મેન માણસો કામ કરતા હોય તો એમને તો ઘણી બધી જે છે ડિસ્ટર્બન્સ આવતું હોય, કે થાક લાગી જતો હોય, પછી જેટલો ટાઈમ હોય એટલા સમય સુધી જ કરી શકે. જ્યારે ઓટોમેશનમાં ઓટોમેટિક જે કાર્ય થતું હોય તો એમાં આ બધી જે મર્યાદાઓ પરિબળો દૂર થતા જાય, જેથી કરીને પ્રોડક્શનમાં વધારો થાય અને આવા જે રાબેતા મુજબના કાર્યો છે એમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં. પછી કાર્યકર્તાની સુરક્ષામાં વધારો. તો આમાં જોઈએ તો કે ચોક્કસ કાર્યોને સ્વયં સંચાલિત કરવાથી અને મજૂરી કાર્યને નિરીક્ષકના કાર્યમાં રૂપાંતર કરવાથી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સુરક્ષિત કાર્ય પ્રણાલી પ્રદાન કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યો સાથે સંગત થાય છે. ઓકે, આ શું કહેવા માગે છે કે ચોક્કસ કાર્યોને સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેશન કરવાથી અને જે મજૂરી કાર્ય હોય એને નિરીક્ષકના કાર્યમાં રૂપાંતર કરવાથી જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સુરક્ષિત એટલે કે સેફલી એમાં જે પ્રોડક્શન પ્રણાલી પ્રદાન કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યો સાથે સંપન્ન થાય છે. જે કાંઈ નિયમો હોય એના સાથે આ સુસંગત બેસે છે. પછી ઉત્પાદનની ગુણવત્તામાં વધારો. તો ઓટોમેશનને કારણે ઉત્પાદન દર ઉચ્ચ હોવા છતાં ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતનું ધ્યાન રાખે છે, જેને પરિણામે ક્ષતિ દરમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થાય છે. રેડી? તો આટલા જે છે પરિબળો એમાં ફાયદા છે આપણે ઓટોમેશનના, કે મેન પાવર ખાસ કરીને ઘટી જાય, પછી કામના કલાકો જે છે એનું પણ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. નેક્સ્ટ એમાં જોઈએ તો
ઉત્પાદનની ગુણવત્તામાં વધારો. તો ઓટોમેશનના કારણે જે કંઈ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન દર છે એ ઉચ્ચ હોવા છતાં ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પરિણામે ક્ષતિ દરમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનની ગુણવત્તા એમાં વધારો થાય. એમાં કોઈ ત્રુટિ આવતી નથી. ઓટોમેટિક બધું સિસ્ટમેટિક બધું ચાલતું હોય એટલા માટે એમાં જે છે ક્ષતિ એટલે કે ડિસ્ટર્બન્સની કોઈ એમાં અવકાશ રહેતો નથી, એટલે કે ઘટાડો થાય છે અને જે પ્રોડક્શન એટલે કે ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થાય છે, એટલે સારી ક્વોલિટીનું પ્રોડક્શન આપણને મળી રહે. હવે પછીનું એમાં ફાયદો જોઈએ તો મેન્યુફેક્ચરિંગ લીડ ટાઈમમાં ઘટાડો. તો ઓટોમેશનના પરિણામે જે પ્રોડક્ટ બનાવવાની શરૂઆતથી પ્રોડક્ટની ડિલિવરી વચ્ચેનો સમય ઘટે છે. આ સ્પર્ધાકીય ફાયદો ભવિષ્યના ઓર્ડરની સ્થિતિમાં સુધારો કરે અને ચાલુ પ્રક્રિયાની યાદીમાં ઘટાડો કરે છે. તો મેન્યુફેક્ચરિંગ જે લીડ ટાઈમમાં શું થાય? ઘટાડો થાય. તો ઓટોમેશનના પરિણામે શું થાય? પ્રોડક્ટ બનાવવાની શરૂઆતથી પ્રોડક્ટની ડિલિવરી વચ્ચેનો સમય ઘટે છે. આ સ્પર્ધાકીય ફાયદો ભવિષ્યના ઓર્ડરની સ્થિતિ સુધારે છે અને ચાલુ પ્રક્રિયાની યાદીમાં એમાં ઘટાડો કરે છે. હવે નેક્સ્ટ એમાં જોઈએ તો જટિલ પ્રક્રિયાઓને એક્ઝિક્યુટ કરવી એટલે કે અમલમાં લાવવી. કોઈ પણ જે છે જટિલ પ્રક્રિયા છે, ઓકે, તો એને એક્ઝિક્યુટ કરવી એટલે અમલમાં લાવવી. તો એમાં જોઈએ તો કેટલાક ઓપરેશનમાં જરૂરી ચોકસાઈ મિનિમાઇઝેશન એટલે કે સૂક્ષ્મ બનાવવાની રીત કે ભૌતિક જટિલતા એટલે કે મેન્યુઅલી મેળવી શકાતી નથી. ઓટોમેશનને પરિણામે આ પ્રક્રિયાઓને સરળતાથી કરી શકાય છે. તો આટલા જે છે આમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના ફાયદા એટલે કે એડવાન્ટેજીસ બરાબર, સ્પર્ધાકીય ફાયદા અને એના જે છે અન્ય લાભો. તો એમાં જોઈએ તો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને જે છે સ્વયં સંચાલિત કરવાથી સ્પર્ધાકીય ફાયદા થાય છે, જેને પરિણામે જે અણધારેલા લાભો જેવા કે ગુણવત્તામાં સુધારો, વેચાણમાં વધારો, મજૂર સાથે સુમેળભર્યા સંબંધ અને કંપનીની ઇમેજમાં સુધારો વગેરે આમાં પ્રાપ્ત થાય છે. બરાબર, આ ઓટોમેશનના લીધે આટલા ફાયદા એમાં થતા હોય છે. હવે ખાસ કરીને એમાં ગેરફાયદા જોઈએ તો ગેરફાયદા શું થાય? ગેરફાયદામાં એટલે કે ડિસએડવાન્ટેજ જોઈએ તો સ્ટાર્ટઅપ અને ઓપરેશનલ ખર્ચમાં વધારો. હવે એમાં જોઈએ તો એમાં શું થાય? સ્ટાર્ટઅપ અને ઓપરેશનલ ખર્ચમાં કેવી રીતના ઘટાડો થાય? તો કે ઓટોમેટેડ સિસ્ટમને લાગુ કરવા માટે નોંધપાત્ર મૂડીનો ખર્ચ થાય છે, જેમાં ડિઝાઇન, ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન વગેરેનો આમાં સમાવેશ થાય છે. આ ખર્ચ કરોડો રૂપિયામાં હોય છે. રેડી? નુકસાન કઈ રીતના કે જે ઓટોમેટેડ સિસ્ટમને લાગુ કરવા માટે એમાં નોંધપાત્ર આમાં મૂડી ખર્ચ થાય છે, જેમાં ડિઝાઇન, ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન વગેરેનો આમાં સમાવેશ થાય, જેથી કરોડો રૂપિયાનો આમાં ખર્ચ થતો હોય. જે લેટેસ્ટ ટેકનોલોજીવાળું આપણે આમાં ઇન્સ્ટોલ ને ફેબ્રિકેશન કરવા માટે. પછી ઉચ્ચ મેન્ટેનન્સ ખર્ચ, હાઈલી મેન્ટેનન્સ ખર્ચ પણ આમાં થતો હોય છે. તો કે મેન્યુઅલેટેડ ઓપરેટેડ સિસ્ટમ કરતાં ઓટોમેટેડ સિસ્ટમમાં જે છે ઉચ્ચ પ્રકારના એટલે કે હાઈ લેવલના મેન્ટેનન્સની જરૂર હોય છે, જેમાં ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ, સેન્સરી ઇક્વિપમેન્ટ અને સ્માર્ટ ડિવાઇસનો સમાવેશ આમાં થાય છે. ઓટોમેશન સિસ્ટમના સ્પેર પાર્ટ મેન્યુઅલી ઓપરેટેડ સિસ્ટમ કરતાં વધુ ખર્ચાળ છે. ઓકે, રેડી? તો આ એનું એક નુકસાન છે. આપણે હાઈલી જે ઇન્સ્ટોલેશન તો કરીએ પણ એનું મેન્ટેનન્સ પણ બહુ કોસ્ટલી થતું હોય છે. હવે અનપ્રકૃતતા એટલે કે આઉટ ઓફ ડેટ અને ડિપ્રિસિઝન એટલે કે અમૂલ્યનમાં ઘસારાનો ખર્ચ. તો એમાં શું હોય? તો કે ઓટોમેશન સિસ્ટમ છે એ પ્રચલિત અને મૂલ્યન જેવા પરિબળોથી સંવેદના ધરાવે છે, જે બે પ્રકારના હોય, એક ફિઝિકલ ડિપ્રેશન અને ફંક્શનલ ડિપ્રેશન. હવે ફિઝિકલ ડિપ્રિસિએશનમાં શું હોય? તો ઇક્વિપમેન્ટમાં લાગતો કાટ, નુકસાન અને ઘસારો. પછી સર્વિસની ડિમાન્ડમાં બદલાવ લાવવો,
નવા સાધનની શોધ ભવિષ્યની માગને પહોંચી વળવા માટે હાલની સિસ્ટમની અસમજતા. પછી ખાસ એક બહુ મોટું નુકસાન એ છે કે બેરોજગારી. તો મજૂરોનું જે સ્થાન છે ઓટોમેશન મશીન વડે કરીએ એટલે જે મજૂરને છે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે, પરિણામે બેરોજગારી વધે છે. એક આ મોટો આમાં નુકસાની છે કે બેરોજગારી દર આમાં ઘટી જાય, એટલે વધી જાય, સોરી. પછી સ્મોલ સ્કેલ પ્રોડક્શન કરવા માટે અસમર્થ. પછી નાના સ્કેલમાં જે છે એ આમાં કરવું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે આર્થિક રીતે બરાબર નથી, એટલે નાની સંસ્થાને થતા લાભો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં નો ખર્ચ વધી જાય. નાનું યુનિટ હોય તો ખર્ચ આમાં વધી જાય, પ્રોડક્શન કોસ્ટ વધારવી, પણ નાનું યુનિટ હોય તો બહુ ખર્ચાળ હોવાથી એમાં ખર્ચમાં વધારો થાય છે. એક આ એનું ડિસએડવાન્ટેજીસ એટલે કે નુકસાન છે. બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધારે સ્ટડી કરશું.